હાય ભગવાન. એ રવિ ઉભા રહ્યો. મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું ભૂલ થઈ હવે? તમે ખીજાશો નહીં ને? ના ના, હું ક્યાં કહું છું મારું કઈ આવે કે હું તને ખીજાવ? બોલ. કાલે આજે ચૈત્ર મહિનો બેહી ગયો ને હા. તો ગઈકાલે મારે મીઠું લેવાનું હતું હા. તો હું લેતા ભૂલી ગઈ. તો હવે આખો મહિનો મીઠા વગર તો હાલશે નહીં. તો આપણે લોકો બાયરે જમવાનું કરવું પડશે રોજ. આખો મહિનો વાલી ચૈત્ર મહિનો આજથી બેઠો. હા. આજથી મીઠું નથી ખવડાવવાની. હા. મેં બાકીના મહિનામાં તો ખાધું છે. હું હાવ મીઠા વગર નથી કે હું તને બહાર અત્યારે આખો મહિનો બાયણે જમવા લઈ જાઉં. તો કઈ મોડું મોડું થોડું કોઈ ખાય? ગમે એવું હોય હું ખાઈ લઈશ. હું છે ફ્રૂટ ખાઈને હલાવીશ. બાકી હું ક્યાંય તને બાયણે નહીં લઈ જાઉં. તારાથી હવે ભૂલ થાય કેમ? બધાએ મીઠું લઈ લે, તું મીઠા વગરની કેમ થઈ ગઈ છે? પણ તો તમારી લપમાં જ ભૂલી ગઈ. જ્યારે હોય તમે છે ને ઝઘડા ઉભા કરો ને એટલે મારા મગજમાં નીકળી ગયું કે મીઠું લેવાનું છે. શેના ઝઘડા કર્યા? તમે દી ઉગે ને એટલે તમારું લોડનું ચાલુ થઈ જાય. આજે ચામાં આ નથી નાખ્યું, આજે શાકમાં આ નથી નાખ્યું, આજે ભાખરીમાં મીઠું નથી નાખ્યું, અને રોટલી બળી જાય છે, રોટલી ચવર થઈ જાય છે. રોજ ની લપ હોય છે. એક દી તમારો હારો જાય છે કોઈ દી? જો હવે બેહી ગયા. તમારી વાતનો પેલા જવાબ દો. આપણા કયા મુહૂર્તમાં આપણે બ્રાહ્મણને મહિલા આવીશું ને આપણા બેનો મિલાપ થયો હોય છે? જ્યારથી મહિલા ને ત્યારથી ધબધબાટી ચાલુ છે ખરેખર. અને પાછી જોવાની વાત, ખૂબીની વાત છે કે આપણે બેમાંથી કઈ છટતા જ નથી. બોલ. એટલે હું ખરાબ છું એમ કહેવા માંગો તમે? તું ખરાબ નથી, હું ખરાબ છું. તો તમે સુધરો. ખરાબ છો તો સુધરો. હું આટલા વર્ષ થઈ ગયા લગ્ન ને, હું તમને એ સમજાવું કે તમારે સુધરવાની જરૂર છે. આ તમારી લપમાં મારો આખા મહિનાનું આ મીઠાનું લેવાનું ભૂલાઈ ગયું. દર વખતે હું લઈ લઉં છું, બધાને કહી દઉં કે જો ચૈત્ર મહિનો બેસે તમે મીઠું લઈ લો. તો આ વખતે કીધું તો ઠીક, પણ મારે જ ન આવ્યું. હવે કોઈ ભાઈ મંગાવી નહીં. કઈ વાંધો નહીં વાલી. મીઠા વગરની જેટલી રસોઈ ખાતી હોય ને આખું મેનુ બનાવો અને આપણે ઈ જ બધું ખાવું મીઠા વગરનું. તો એ મહિના પાડશો તો? હું ના નહીં પાડું, ઈ જ ખાવાનું. બાયણે જમવા ક્યાંય જવાનું નથી. પણ તો મીઠા વાળું જ બધાને રવિ, મીઠા વગરનું તો હાલે જ નહીં હો. મીઠું તો જોઈએ જ. સવાર પડે ને તો મીઠું પેલા યાદ આવે. તો હવે શું કરવાનું? તો બાયણે જ જમવા જવાનું થાય ને, બીજું શું થાય? આખો મહિનો નો જોવાય બાયણે. મીઠાની વાંહે પેટમાં લોચા થઈ જાય, નો જોવાય. ના, પણ રોજ એક ને થોડું ખાવાનું. એક દી પંજાબી, એક દી સાઉથ ઇન્ડિયન, એક દી ચાઇનીઝ, એવી રીતે અલગ અલગ ખાવાનું ને. દાલ બાટી ખવાઈ જાવ. હા, ભાવે ને? બહુ ભાવે. ઈકો વડાપાવ ખાવું. ઘૂઘરા ને સમોસા ને ઓલી હું કચ્ચી દાબેલી ને બધું ખાશું. મજા આવશે. એક દઈશ ઉપાડીને હાલી નીકળી ઘૂઘરા ને કચોડી ને દાબેલી. તારા મોઢા તો જો લરોડી પપોડી થાય છે મીઠા વગર. આખો મહિનો કરવાનો જ. કઈ વાંધો નહીં, બાયણે જવું છે. હા, હું જ્યાં કહું ત્યાં આવીશ મારી હારે. આવીશ. પંજાબી ખાવાનું કહું તો આવીશ. સાઉથ ઇન્ડિયન ખાવાનું કહું તો આવીશ. દાલ બાટી ખાવા જવાનું થાય તો આવીશ. બધી આવીશ. મારા હું જ્યાં કહું ત્યાં આવીશ. તમારા હમ તમે જ્યાં કહો ને બધી જમવા આવીશ. ક્યાંય ના નહીં પાડું. ખાપા છે મારા. અરે તમારા હું ક્યાંય ના નહીં પાડું. બસ કઈ વાંધો નહીં, તો પાકું થઈ ગયું. આખો મહિનો આપણે ક્યાં ક્યાં તારા મમ્મીની ઘરે યા હું કમી જાઉં? ત્યાં મીઠું છે એટલે ત્યાં જાવું જમવા. ત્યાં નથી જાવું આપણે. બસ હમ ખાધા તા. હું તો મજાક કરતી હતી. મીઠું તો છે. હું તો તમને આ મજાક કરતી હતી. મેં તમે કેવું કરો છો, રિએક્શન કેવું આવે એ જોવા માટે. હું મજાક જ કરતો હતો. મને ખબર હતી ઘરમાં મીઠું છે, અને જો ન હોત ને તો સીધો વાં જ એક લાગત. જા હવે મીઠા વાળી ભાખરી બનાવ. ઉભી થઈ જા. જા આજનોથી તો બાયણે લઈ જાઓ. જા, ક્યાંય નથી જવાનું. કોઈ દીક તમે હાથ દો. જ્યારે હોય તો ના 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 ન જાવ કે મારે મીઠા વગરની